ડીજેમાં તો માહોલ ગરમ જ હોય, ઠંડો ના હોય, એટલા માટે મને તો લાગ્યું કે થોડુંક ઠંડો, કારણ કે હવામાન ઠંડુ હતું, બાકી માહોલ તો ગરમ જ હતો. જય માતાજી બધા મિત્રોને ફરીવાર સ્વાગત છે આપણે નવા વિડીયો સાથે. આપણે લોણી ચણા ગયા હતા આપણે સાસરી અને વળી પાછા આવતા આપણે ઘરે અને મોટાની ત્યાં સુધી પિયર ને કંઈ પહેલાં વહેલા આવતા આમ તો, અને કે આપણે કાલે તમે બ્લોગ જોયો છે આપણે ત્યાં જ હતા. અત્યારે તો આપણે પાછા વળી પાછા આવતા અને આજે ગામમાં જાણવા આવેલ છે, તમને પણ બતાવી દઉં કેવો માહોલ ગરમ છે, ઠંડો છે. આમ તો વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે વાંધો નહીં. હવે ત્યાં જવાનું છે તો બહાર જ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાકી આપણે અત્યારે દાખલ આવતા રહ્યા એ પાછા આપણે ગામ. ડીજેમાં તો માહોલ ગરમ જ હોય, ઠંડો ના હોય, એટલા માટે મને તો લાગ્યું કે થોડુંક ઠંડો, કારણ કે હવામાન ઠંડુ હતું, બાકી માહોલ તો ગરમ જ હતો. બાકી રમતો તો જબર, બાકી ડીજેની મોજ કંઈક અલગ જ હોય. આપણે વળી પાછા આવતા રહ્યા છે ફરે, અને ગામમાં જાન આવેલ છે એ તમને કહી દઉં, તેના માટેનું બધું ડીજે આવેલ છે, ડીજે રાખેલ છે, જાનવાળા પક્ષવાળા લાવે. બાકી અમારે તો અહીંયા જાન આવે તારે ડીજે હોય, લગ્ન આવે તારે ડીજે હોય, બધું બધી મોજ હોતી હોય, અને બધે હોય જ છે આમ તો. બાકી આપણે ત્યાં ઘરે છે વાતાવરણ જોવો કંઈક, મને તો વાતાવરણ કંઈક એવું થાય ને કે ઠંડુ રહે ને ઘડીક ગરમ, બાકી આખો વૈશાખ મહિનો વાતાવરણ ગરમ જ રહ્યું. ને જો અત્યારે મસ્ત મજાનો સાહેબ હે કાંજી છે ને ગુંદી છે, આપણે ખાલ થઈને બેહવાનું. આપણે સાસરીએથી આવતા મોટા ત્યાં જ છે. મને લાગે હજુ કાંટો થશે જવા માટે, તેમાં લેવા માટે. એમના વગર મને ઓછું ફાવે, કારણ કે એમના વગર મને હોણ લાગે, પરિવાર વગર કરે કોઈ ના ફાવે. એટલે હજુ એ લોકો જો આવે ત્યારે એમના વગર મને ફાવતું નથી હજુ, પરિવાર વગર તો. આપણે જો અહીંયા તો હજુ ઘરે શું શું લાગે, ઘરે એકલું પડે લીધું એમના વગર તો જુઓ. પરિવાર વગર કોઈ ના ફાવે. ત્યારે જો આવે પછી શું મસ્ત મજાનો આમ કે આપણો બોલે સારા હસતા હસતા ચા થાય રહ્યો. ચા બીજો પી લઈએ તો સામે ચા થાય રહ્યો. હા તાવ સ્વિંગ મને વિડીયો સારી જો પીજો. સાંજનો સમય કેવું વાતાવરણ થાય છે, ત્યાં આપણે ડીજેનો માહોલ ગરમ હતો, આપણે ઠંડા થઈને આવતા રહ્યા. પણ જોઈ આખો ગાડી કરી
સિયા લાય મને આપી દે તરબૂચ. એ સિયા મને હાલ ને એકલી ખાય તરબૂચ. લાય મને થાલ. ગરમ હે કે મોરો? ગરમ લાગે છે લીધું છે તો અચ્છા આ બતો એના કંથી કેરી છે પણ ભાવે એવી નહીં બરાબર. લાય ચાલશે આપણે તરબૂચ ચાલે. ગયું છે તરબૂચ મસ્ત ગરમીનું તરબૂચ સારો. ગરમીમાં તરબૂચ સારો મજા આવે ખાવાની. અને બીજું એ કે કમેન્ટ કરતા જાજો તમારે કેવો માહોલ હવામાન કેવું રહે હરણગાળો પતી ગયો કે નહીં એમાં ત્યાં ચાલુ છે જોઈએ તો ચા બીજો પી લ્યા મસ્ત મજાનું કરું લો બસ હાથમાં પડી ગયું ખાતા ખાતા તરફની કઠણાઈ લાગે તરબૂચ હાથે પડી ગયું ખાતા ખાતા. હે શિવ તરબૂચ તો પડી ગયું મોઢા ભાઈ ખાતા ખાતા. હવે હાલીશ હે આવો ખાજા ખાલી કહું નથી આ પી લે. હવે ફાઇનલી આપણે જગ્યાએ આવી ગયા. હવે સરોવરના કાંઠે મસ્ત મજાનો ઠંડો પવન અને શાંત વાતાવરણ. અત્યારે જો સરોવર આપણે ઘણું ભર્યું હતું એક સમયે તો અત્યારે સાવ ખાલી કરી નાખ્યો. એનું કારણ કે ગરમી એટલી પડતી 40 ડિગ્રી થઈ જશે ને 40 થી 41 ડિગ્રી તાપમાન થઈ જતું એના કારણે સૂર્યનારાયણ બધું છે ને પાણી પી ગયા આમાં. અરે કહેના ક્યાં ચાહતે હો? મને તો એવું જ લાગે છે. અત્યારે આપણે છે ને એકલા છીએ એટલે પરિવારમાં આપણે તો ક્યાં તમને ખબર તમે વ્લોગ જોતા હશો ને ત્યાં જુઓ તો કમેન્ટ કરતા જાઓ. ખાલી નાની એવી કમેન્ટ કરી દો તમને જે પસંદ હોય માપની કરજો સારી લાગે એવું કરજો. આપણે મોટિવેશન થાય આપણે નવો વિડીયો તમારા સામે લઈને આવે. બાકી આ તો તમે જુઓ કે ગરમ માહોલ હતો ઠંડુ વાતાવરણનો ગરમ માહોલ ડીજે ટાઢિયાઓ કરવા માટે ગયા હતા ઠંડુ વાતાવરણ હતું એટલા માટે ખડી. ને અત્યારે જો આપણે અહીંયા આવતા મસ્ત મજાનો પવન આવે. અત્યારે તો વરસાદ જેવું નહીં કંઈ બાકી સવારમાં તો જુઓ કેવું લાગે. આપણે વળી પાછળ થાય પરિવાર કેદી આવશે એટલે વળી પાછળ રાહ જોઈને બેસવું પડશે. તમે સપોર્ટ કરતા જાજો અને બને એટલે યાર મને એટલો મોટિવેશન કરો કે તમારા નવા વિડીયો લઈને આવું અને તમારી કમેન્ટ ઉપર વિડીયો લઈને આવું એવી મને કમેન્ટ કરો બસ. કારણ કે તમે લોકોએ કમેન્ટ કરો તો મને મોટિવેશન મળશે તો વિડીયો બનાવીશ તો પછી કંઈક તમારે હવે નવું લઈશ. આપણે ને આટલું જ બસ. જય માતાજી સપોર્ટ કરતા જાજો કારણ કે હવે સાંજનો સમય છે એટલે શું કામકાજ મને વધી જશે. હવે અત્યારે સાંજના સમય શું કામકાજ વધશે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જય માતાજી.